એવરીવન, એનર્જી કન્ઝર્વેશન એન્ડ ઓડિટમાં આપનું સ્વાગત છે. આજે યુનિટ નંબર 2 છે એનર્જી કન્ઝર્વેશન અપ્રોચ ઇન ઇન્ડસ્ટ્રીઝ. એનો ટોપિક જે છે પાવર ફેક્ટરને આપણે કઈ રીતે ઇમ્પ્રૂવ કરી શકીએ. પ્રીવિયસ લેક્ચરની અંદર તમે બધાએ જોયું હતું કે પાવર ફેક્ટરને આપણે કોના વડે દર્શાવી શકીએ, તો કે cos 5 વડે, કે જ્યાં 5 શું છે તો કે વોલ્ટેજ અને કરંટ વચ્ચેનો એંગલ છે. ઘણીવાર શું થતું હોય કે આ વોલ્ટેજ અને કરંટનો એંગલ જે છે એ કોની ઉપર ડિપેન્ડ કરે છે, તો કે તમારી સર્કિટ કેવી છે એના ઉપર ડિપેન્ડ કરે છે. જેમ કે સર્કિટ અલગ અલગ પ્રકારની હોય, રેઝિસ્ટિવ હોય, ઇન્ડક્ટિવ હોય, કેપેસિટિવ હોય, એના આધારે તમારો પાવર ફેક્ટર જે છે એ ચેન્જ થતો હોય છે. તો આ પાવર ફેક્ટર જે છે એના એડવાન્ટેજ છે, ડિસએડવાન્ટેજ છે, બરાબર. અને આ પાવર ફેક્ટરને આપણે કઈ રીતે ઇમ્પ્રૂવ કરી શકીએ એના વિશે આજે આપણે ડિસ્કશન કરીશું. તો સૌથી પહેલાં જોઈએ તો આઉટલાઇનમાં ડિસએડવાન્ટેજ ઓફ પાવર ફેક્ટર, એડવાન્ટેજ ઓફ પાવર ફેક્ટર અને મેથડ ઓફ ઇમ્પ્રુવિંગ પાવર ફેક્ટર, બરાબર. અને એક આપણે લાસ્ટમાં એક કમ્પેરિઝન કરવાની છે, એ આપણે ડિસ્કશન કરીશું. તો સૌથી પહેલાં ઓછા પાવર ફેક્ટરના ગેરફાયદાઓ. માની લો કે પાવર ફેક્ટર જે છે આપણે ખબર છે કે લોડની કેરેક્ટરિસ્ટિક્સ છે, ઓવરલોડ જે છે, ઓવર રેટિંગ છે, એના કારણે પાવર ફેક્ટર જે છે એ ઘટાડો થતો હોય છે. પણ આ પાવર ફેક્ટર જે છે ઓછા હોવાથી આપણને કોઈ નુકસાની ખરા, કોઈ ગેરફાયદાઓ ખરા, એના વિશે આપણે આજે ડિસ્કશન કરીશું. તો સૌથી પહેલાં આપણે જોઈએ તો જો લોડનું પાવર ફેક્ટર ઓછું હોય તો તેટલા જ પાવર માટે વધારે કેવીએ જોઈએ. માની લો કે લોડનું પાવર ફેક્ટર ઓછું હોય તો કોઈ પણ જે ઇક્વિપમેન્ટને ડિઝાઇન કરવું પડે કે કેવું કરવું પડે, વધારે કેવીએ વાળું કરવું પડે. આવું શું કામ? તમે કઈ રીતે આવું કહી શકો? કયા આધારે આપણે એવું કહી શકીએ? તો એના માટેનું એક ઇક્વેશન છે આપણી પાસે કે KW બરાબર KVA cos 5. આ હકીકતની અંદર એક્ટિવ પાવરનું ઇક્વેશન છે, બરાબર. આની અંદરથી હવે તમે cos 5 ને કરતા બનાવો તો શું થશે? આવી રીતે આવશે KW ડિવાઇડેડ બાય cos 5 ઇઝ ઇક્વલ ટુ KVA. હવે અહીંયા શું કીધું છે કે તેટલા જ પાવર માટે વધારે KVA જોઈએ. જો પાવર ફેક્ટરની વેલ્યુ ખૂબ જ ઓછી હશે તો KVA જે છે એ વધશે. KVA વધશે એટલે કે આપણે એને વધારે ડિઝાઇન રાખવી પડે. જ્યારે ડિઝાઇન કરીએ ત્યારે એને KVA કેવા રાખવા પડે છે, તો કે વધારે રાખવા પડે છે, બરાબર. આથી જે ઇક્વિપમેન્ટ દ્વારા લોડને સપ્લાય આપવાની હોય તેને વધારે KVA માટે ડિઝાઇન કરવું પડે છે. ક્યાં ક્યાં ઇક્વિપમેન્ટનો એમાં સમાવેશ થાય, તો કે ટ્રાન્સફોર્મર છે, અલ્ટરનેટર છે, એને આપણે હાઈ KVA ઉપર ડિઝાઇન કરીએ છીએ, બરાબર. એના પછી આપણે જોઈએ તો જે કેબલ કે લાઇન દ્વારા પાવર સપ્લાય થતો હોય તેનું રેટિંગ પણ વધારે જોઈએ. લાઇન કે કેબલ દ્વારા તમે જે જગ્યાએથી પાવર સપ્લાય મોકલતા હોય એનું રેટિંગ કેવું રાખવું પડે છે? વધારે રાખવું પડે. શું કામ? કે પાવર ફેક્ટરમાં ઘટાડો થવાથી કરંટની કિંમત વધે છે. હવે આ ટર્મ્સ આપણે કઈ રીતે સમજશું કે પાવર ફેક્ટર જે છે એમાં ઘટાડો થવાથી કરંટની કિંમત વધે? તો આપણે બધાને ખબર છે કે આપણી પાસે એક ઇક્વેશન છે, પાવર P બરાબર √3 VI cos 5. આવું આપણી પાસે ઇક્વેશન છે. હવે આની અંદરથી તમે cos 5 ને કરતા બનાવશો એટલે આપણે આવું થઈ શકે, P ડિવાઇડેડ બાય I આવું થઈ શકે. હવે આની અંદર કેવું છે કે જ્યારે તમારે પાવર ફેક્ટરની વેલ્યુ ડિક્રીઝ થશે ત્યારે કરંટની વેલ્યુ કેવી થશે? ઇન્ક્રીઝ થશે, બીકોઝ બોથ આર ઇન્વર્સલી પ્રોપોર્શનલ. હવે I જે છે એની વેલ્યુ ઇન્ક્રીઝ થશે એટલે પાવર લોસ P બરાબર I²R પ્રમાણે લોસ પણ તમારો વધી જાય છે, બરાબર. આથી એવું કહી શકાય કે પાવર ફેક્ટરમાં ઘટાડો થવાથી કરંટની કિંમતમાં શું થાય છે? વધારો થાય છે. એના પછી આપણે જોઈએ તો ઓછા પાવર ફેક્ટરને લીધે વધારે કરંટ વહે છે. મેં કીધું એ રીતે પાવર ફેક્ટર ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ I એન્ડ ધેન લાઇનના વોલ્ટેજ ડ્રોપ વધે છે. લાઇનની અંદર શું થાય છે? વોલ્ટેજ ડ્રોપમાં પણ વધારો થાય છે, બરાબર. લાઇનનો વોલ્ટેજ ડ્રોપ જે છે એને કોના વડે દર્શાવવામાં આવે છે? તો કે ઓહમના નિયમ મુજબ તમે ચાલો તો V આવું કહી શકાય, V ઇઝ ઇક્વલ ટુ I
આર આ ડ્રોપ જે છે એમાં પણ વધારો થાય છે અને એના કારણે થશે શું તો કે વોલ્ટેજ રેગ્યુલેશન જે છે એ ખરાબ થાય છે. વોલ્ટેજ રેગ્યુલેશન ખરાબ થાય એટલે શું વધે છે. હવે વોલ્ટેજ રેગ્યુલેશન એટલે શું તમને બધાને ખબર છે કે વોલ્ટેજ રેગ્યુલેશન જે છે આપણે આવી રીતે લખી શકીએ કે વીએસ માઇનસ વીઆર બરાબર ડિવાઇડેડ બાય વીઆર. આવી રીતે આપણે વોલ્ટેજ રેગ્યુલેશનનું ઇક્વેશન જે છે એ ખબર છે. હવે એની અંદર શું થશે કે રિસીવિંગ એન્ડના વોલ્ટેજ જે છે રિસીવિંગ એન્ડના વોલ્ટેજની વેલ્યુમાં જેમ જેમ જો વધારો થશે એમ વોલ્ટેજ રેગ્યુલેશનની વેલ્યુમાં ઘટાડો થશે. જો વોલ્ટેજ રેગ્યુલેશનની વેલ્યુમાં ઘટાડો થાય તો એ સૌથી સારામાં સારો આપણી માટે પોઈન્ટ કહી શકાય. વોલ્ટેજ રેગ્યુલેશનની વેલ્યુ માની લો કે 98% છે તો એ ખૂબ જ ખરાબ કહેવાય. માની લો કે વોલ્ટેજ રેગ્યુલેશનની વેલ્યુ 50 છે તો એ સારી કહેવાય. એના કરતાં 25 હોય તો એના કરતાં પણ સારી કહેવાય. 10 હોય તો એના કરતાં પણ સારી કહેવાય. આમ વોલ્ટેજ રેગ્યુલેશનની વેલ્યુ જેમ જેમ ઓછી મળશે એમ આપણે એવું કહી શકાય કે રિસીવિંગ એન્ડ ઉપર પાવર જે છે એ સૌથી વધારે પહોંચે છે. બરાબર. એના પછી આપણે જોઈએ તો પ્લાન્ટની એફિશિયન્સી જે છે એમાં શું થાય છે તો કે ઘટાડો થાય છે. બરાબર. શું કામ કે પાવર ફેક્ટર ઘટી જાય તો લોસ જે છે એ વધી જાય. લોસ વધી જાય તો એફિશિયન્સી જે છે એમાં પણ ઘટાડો થાય છે. શું કામ કે આઉટપુટ ઇઝ ડિપેન્ડન્ટ ઓન ઇનપુટ. બરાબર. હવે આઉટપુટ જે છે એમાં ઘટાડો થશે એટલે એફિશિયન્સીમાં પણ ઘટાડો થશે. જે કન્ઝ્યુમર ઓછા પાવર ફેક્ટર પર પાવર લેતા હોય તેને સપ્લાય કંપની પાવર ફેક્ટરના પ્રમાણમાં દંડ કરે છે. આથી કન્ઝ્યુમર વધારે પૈસા ચૂકવવા પડે છે. અમુક જે ઇન્ડસ્ટ્રીઝ જે છે પોતાનો પાવર ફેક્ટર જે છે એ ખૂબ જ ઓછો રાખે છે. એના કારણે થશે શું કે લાઇનની અંદરનો લોસ વધી જાય છે. આથી જો તમે ડિઝાઇન કરેલો 0.808 આટલો પાવર ફેક્ટર જો તમે રાખેલો ન હોય તો તમને કંપની જે છે એ દંડ કરે છે અને તમારે એના પૈસા ચૂકવવા પડે છે. આમ ઓછો પાવર ફેક્ટર હોય તો આ બધા જે છે એના ગેરફાયદાઓ કહી શકાય. જો એના પછી આપણે વાત કરીએ તો આ સ્લાઇડ થોડીક તમને આમ દેખાશે નહીં વ્યવસ્થિત પણ આ એક સ્લાઇડ પૂરતું એડજસ્ટ કરી લેજો. પાવર ફેક્ટર સુધારવાના ફાયદાઓ. બરાબર. ક્યાં ક્યાં પાવર ફેક્ટર જે છે એ આપણે સુધારીએ તો એના ફાયદા શું થશે એના વિશે આજે આપણે ડિસ્કશન કરીશું. સિસ્ટમ જે છે પાવર ફેક્ટરનો સુધારો કરવો. પહેલાં તો સુધારો કરવો એટલે કઈ રીતે સુધારો કરવો. માની લો કે જે તમારો પાવર ફેક્ટર જે છે એ આપણે મેક્સિમમ જે છે તમારે 1 સુધી લાવવાનો પ્રયત્ન કરવાનો હોય. બરાબર. ક્યાં સુધી 0.1થી લઈ અને 1 સુધી લઈ આવવાનો પ્રયત્ન કરવાનો હોય પણ ક્યારેય યુનિટી થશે નહીં. 1 કરવો બહુ જ પોસિબલ છે નહીં. શું કામ કે સર્કિટ જે છે RL ટાઈપે હોય, RC ટાઈપ પણ હોય અને RLC ટાઈપ પણ હોય. એટલે 1 તો ક્યારેય થશે નહીં. 1 માત્ર R વાળા રેઝિસ્ટિવ સર્કિટ હશે તો જ તમારો પાવર ફેક્ટર જે છે યુનિટી રહેશે. તો આ પાવર ફેક્ટર જે છે મારે મેક્સિમમ એવી ટ્રાય કરું કે 0.808 સુધી હું લાવી દઉં. બરાબર. તો એ પાવર ફેક્ટર સુધારણા કહી શકાય. બરાબર. એમાં માટે જોઈએ તો આપણે પ્રાઇમ મૂવર, અલ્ટરનેટર, ટ્રાન્સફોર્મર, સ્વિચ ગિયર વગેરે ઇક્વિપમેન્ટની કેવીએ કેપેસિટી ઓછો જોઈએ છે. તેથી તેનો ખર્ચ શું થાય છે ઘટે છે. પ્રાઇમ મૂવર જે છે એનું કામ શું હોય તો કે કોઈ પણ અલ્ટરનેટર જે છે એને રોટેટ કરવા માટે પ્રાઇમ મૂવરની જરૂર પડે છે. પ્રાઇમ મૂવર માટે આપણે સ્ટીમ એન્જિન જે છે કે બીજા ડીઝલ એન્જિન છે કે એને આપણે ઉપયોગ કરી શકીએ છીએ. આવી રીતે અલ્ટરનેટર છે, ટ્રાન્સફોર્મર છે, સ્વિચ ગિયર છે, આ બધા ઇક્વિપમેન્ટની કેવીએ કેપેસિટી જે છે એ હવે ઓછી રાખવી પડશે. શું કામ ઓછી રાખવી પડશે કે KW બરાબર KVA cos 5. મેં ક્યાં અહીંયા આપણે શું કરવાનું છે કે પાવર ફેક્ટરની વેલ્યુ હું વધારી દઉં છું. તો અહીંયા શું કહી શકાય પહેલાં પાવર ફેક્ટરને કરતાં બનાવી લઈએ આપણે. તો પાવર ફેક્ટર ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ KVA. પાવર ફેક્ટરની વેલ્યુ જો વધારે હશે તો આપણે KVA જે છે એની વેલ્યુ ઘટી જશે. બરાબર. તો આ એક આપણે એનો બેનિફિટ છે. સિમિલરલી આપણે જોઈએ તો ટ્રાન્સમિશન લાઇન જે છે અને ડિસ્ટ્રીબ્યુશનના વાયરની સાઇઝ ઘટાડો થવાથી ખર્ચમાં શું થાય છે ઘટાડો થાય છે. બરાબર. આપણે શું કરીએ છીએ કોઈ પણ ટ્રાન્સમિશન કે ડિસ્ટ્રીબ્યુશન જે વાયર છે એનો ક્રોસ સેક્શનલ એરિયામાં શું કરીએ છીએ ઘટાડો કરીએ છીએ.
એના પછી આપણે જોઈએ તો ઇક્વિપમેન્ટમાં તથા લાઇનમાં થતો વોલ્ટેજ ડ્રોપ ઘટે છે. જે વોલ્ટેજ ડ્રોપ V IR જે છે એમાં શું થાય છે તો કે ઘટાડો થાય છે. આથી શું થાય, વોલ્ટેજ રેગ્યુલેશનમાં સુધારો થાય છે. વોલ્ટેજ રેગ્યુલેશનમાં હમણાં જ આપણે ડિસ્કશન કર્યું હતું કે વોલ્ટેજ રેગ્યુલેશનની વેલ્યુ જે છે એ માની લો કે 90% હશે તો એ ખૂબ જ ખરાબ કહેવાય, પણ એના કરતાં સારી વેલ્યુ કોને કહેવાય તો કે 80% કહેવાય. શું કામે એ ડિપેન્ડ કોના ઉપર કરે છે કે આઉટપુટ વોલ્ટેજ જે રિસીવિંગ એન્ડ વોલ્ટેજ જે છે એના ઉપર ડિપેન્ડ કરે છે. એના વોલ્ટેજ રેગ્યુલેશન જે છે એના માટેનું ઇક્વેશન તમારે લખવું હોય કે વોલ્ટેજ રેગ્યુલેશન ઇઝ ઇક્વલ ટુ, તો આવી રીતે લખી શકાય, VS - VR ડિવાઇડેડ બાય VR. હવે અહીંયા રિસીવિંગ એન્ડ ઉપર વોલ્ટેજ તમે જેમ જેમ વધારશો તો એ સૌથી સારું. સેન્ડિંગ એન્ડ જે છે એના કરતાં રિસીવિંગ એન્ડ ઉપર મળે છે વધારે વોલ્ટેજ જેટલા મળશે તો એટલું સારું છે. તો એનાથી થશે શું કે આપણું વોલ્ટેજ રેગ્યુલેશન જે છે એની વેલ્યુ ડિક્રીઝ થતી જશે. આ VR ઇન્ક્રીઝ થશે એટલે વોલ્ટેજ રેગ્યુલેશન શું થાય, ડિક્રીઝ થશે. તો જે ડિક્રીઝ થશે એ સારામાં સારું કહેવાય. વોલ્ટેજ રેગ્યુલેશન કેવું કહેવાય તો કે સૌથી સારું કહી શકાય. બરાબર. એના પછી છે લોસમાં ઘટાડો થવાથી હીટિંગ ઓછું થાય છે. લોસમાં શું થાય છે, ઘટાડો થાય છે. એનાથી આપણે હીટિંગ પણ ઓછું થાય છે. શું કામ કે લોસ જે છે એ કોની ઉપર ડિપેન્ડ કરે, કરંટ I ઉપર કરે છે. હવે I²R પ્રમાણે જે લોસમાં ઘટાડો થતો હોય તો એનું હીટિંગ પણ કેવું થાય, ઓછું થાય છે. એના પછી આપણે જોઈએ તો લોસમાં ઘટાડો થવાથી એફિશિયન્સીમાં શું થાય છે તો કે વધારો થાય છે. એફિશિયન્સી ધેટ મીન્સ આઉટપુટ અપોન ઇનપુટ. જો આઉટપુટની વેલ્યુ વધારે મળશે તો એફિશિયન્સી પર તમને વધારે મળી શકે છે. બરાબર. તો આ રીતે આપણે એના ડિસએડવાન્ટેજ અને એડવાન્ટેજ વિશે ડિસ્કશન કરી. હવે આપણે શું કરવાનું છે કે આ પાવર ફેક્ટર જે છે માની લો કે મારે ઇન્ક્રીઝ કરવો છે. બરાબર. ઇન્ક્રીઝ કરવો એટલે 0.1થી લઈને 1 સુધી હું મેક્સિમમ ટ્રાય કરું કે પાવર ફેક્ટરમાં સુધારો થઈ શકે. તો એના માટે હું કઈ કઈ મેથડ જે છે યુઝ કરી શકું એના વિશે હવે આપણે ડિસ્કશન કરીશું. તો મેઇનલી જે છે અહીંયા 6 ટાઈપની જે છે મેથડ છે. એક જે ફર્સ્ટ જે છે એમાં એવું કીધું ઉચ્ચ પાવર ફેક્ટરવાળી ખાસ પ્રકારની એક મોટરનો ઉપયોગ કરવાનો છે, ફેઝ એડવેન્ચરનો ઉપયોગ કરવાનો છે, કેપેસિટન્સ બૂસ્ટરનો ઉપયોગ કરવાનો છે, સ્ટેટિક કેપેસિટરનો ઉપયોગ કરવાનો છે, સિંક્રોનસ કન્ડેન્સરનો ઉપયોગ કરવાનો છે અને સિંક્રોનસ મોટરનો ઉપયોગ કરવાનો છે. તો આ 6 મેથડનો યુઝ કરી આપણે શું કરવાનું છે, પાવર ફેક્ટરમાં ઇમ્પ્રૂવ કરવાનું છે. અને એ પછી આપણે અમુક કમ્પેરિઝન જોશું કે ક્યાંનાથી આપણે પાવર ફેક્ટર જે છે એ સારી રીતે આપણે ઇમ્પ્રૂવ કરી શકીએ. બરાબર. તો હવે આપણે પાવર ફેક્ટર જે છે એ ઇમ્પ્રૂવ કરવા માટેની મેથડ તરફ આગળ વધીશું. હવે ફર્સ્ટ જે મેથડ છે એમાં ઉચ્ચ પાવર ફેક્ટરવાળી ખાસ પ્રકારની મોટરનો ઉપયોગ કરીને પાવર ફેક્ટરની અંદર આપણે સુધારો કરી શકીએ. હવે આ મોટરની અંદર જોઈએ તો પાવર ફેક્ટરની અંદર સુધારો કરવા માટે ઉચ્ચ પાવર ફેક્ટર પર ઓપરેટ થતી કેટલીક મોટરનો ઉપયોગ કરી શકાય. દાખલા તરીકે કમ્પેન્સેટર ઇન્ડક્શન મોટર, શ્રાગે મોટર વગેરે. પરંતુ આ મોટરનો પ્રાથમિક ખર્ચ વધારે છે અને મેન્ટેનન્સ પણ વધારે છે. હવે આપણે અલગ અલગ મોટરનો ઉપયોગ કરી અને જે પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટ કરી શકીએ એમાં શ્રાગે મોટર જે છે એ સૌથી સારી છે. અને એના પછી કમ્પેન્સેટેડ ઇન્ડક્શન મોટરનો પણ તમે ઉપયોગ કરી શકો અને આ રીતે તમે પાવર ફેક્ટરની ઇમ્પ્રુવમેન્ટ કરી શકો. હવે આ જે મોટર હોય ને એ સ્પેશિયલ પ્રકારે તમારે ડિઝાઇન કરવી પડે કે જેને તમે માત્ર ઉપયોગ કયા હેતુથી કરી શકો તો કે પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટ માટે. બરાબર. હવે એના પછી આપણે જોઈએ તો ફેઝ એડવેન્ચરનો ઉપયોગ કરીને પાવર ફેક્ટરમાં સુધારો. હવે આની અંદર આપણે જોઈએ તો ઇન્ડક્શન મોટર તેના એક્સાઇટિંગ કરંટ સપ્લાય મેન્સમાંથી લે છે. આથી પાવર ફેક્ટર જે છે એ ઘટે છે. ઇન્ડક્શન મોટર જે છે બરાબર એનો એક્સાઇટિંગ કરંટ કઈ જગ્યાએથી આવે છે તો કે સપ્લાયમાંથી આવે છે. બરાબર. હવે એને કારણે પાવર ઘટે છે. શું કામ આવું થાય છે તો કે આપણે ખબર છે કે પાવર ફેક્ટર જે છે cos 5 ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ કરંટ I. આ જે કરંટ I છે એને તમે એક્સાઇટિંગ કરંટ પણ તમે કહી શકો. આ એક્સાઇટિંગ કરંટમાં વધારાના કારણે પાવર ફેક્ટરની અંદર શું થશે તો કે ઘટાડો થશે. બરાબર. આ માટે આપણે શું કરી શકીએ, આ માટે એસી એક્સાઇટરનો મોટરના શાફ્ટ પર માઉન્ટ કરવામાં આવે છે.
હવે આ પાવર ફેક્ટર ઘટી જાય છે, એનાથી આપણે એવું ન કરવું હોય તો બીજું શું કરી શકીએ પાવર ફેક્ટર વધારવા માટે? તો કે આપણે એક એસી એક્સાઇટર લઈએ, બરાબર, અને એને શું કરીએ તો કે શાફ્ટ સાથે માઉન્ટ કરવામાં આવે છે, બરાબર. આને ફેઝ એડવાન્સર કહેવાય. ફેઝ એડવાન્સરનું કોઈ કન્સ્ટ્રક્શન તમને પૂછે ઘણી વખત, તો તમે કહી શકો કે એક જે એક્સાઇટર છે એસી એક્સાઇટર, એને શું કરવાનું તો કે તમારે માઉન્ટ કરી દેવાનું, બરાબર. કોની ઉપર તો કે શાફ્ટ ઉપર, બરાબર. તો જેનાથી તમને ફેઝ એડવાન્સર જે છે એ તમને મળી શકે. એના પછી તમે જો તો આથી એક્સાઇટર ઇન્ડક્શન મોટરના રોટરને સ્લીપ ફ્રીક્વન્સીને એક્સાઇટ કરે છે. આથી એક્સાઇટર શું કરે છે તો કે જે સ્લીપ ફ્રીક્વન્સી જે છે એને આપણે એક્સાઇટ કરે છે. ફ્રીક્વન્સી હંમેશા બે પ્રકારની હોય, એક સપ્લાય ફ્રીક્વન્સી હોય અને એક સ્લીપ ફ્રીક્વન્સી હોય છે, બરાબર. આ એક ખાસ યાદ રાખજો. જેના કારણે થશે શું કે ઇન્ડક્શન મોટરના પાવર ફેક્ટરમાં સુધારો થાય છે, જેથી પાવર ફેક્ટરમાં શું થાય તો કે ઇમ્પ્રુવમેન્ટ થાય. ફેઝ એડવાન્સરનો ઉપયોગ 200 HP વધારે કેપેસિટી વાળી મોટર માટે સસ્તો પડે છે. ઘણીવાર એમસીક્યુમાં એવું પૂછે કે ફેઝ એડવાન્સર જે છે એનો ઉપયોગ ક્યારે કરી શકાય, તો એવું કહી શકાય કે 200 HP કરતાં વધારે કેપેસિટીવાળી જો મોટર હોય તો એના માટે આપણે ઉપયોગમાં લઈ શકીએ. તો આ રીતે એક ખાસ પ્રકારની મોટર જે છે એ તમારે ડિઝાઇન કરવી જોઈએ. અને જો બીજી જે છે એ ફેઝ એડવાન્સરનો ઉપયોગ કરી અને પાવર ફેક્ટરમાં વધારો કરી શકાય. ફેઝ એડવાન્સર ધેટ મીન્સ કે કોઈ પણ એસી એક્સાઇટર હોય એના મોટરના શાફ્ટ ઉપર માઉન્ટ કરી શકીએ, એને ફેઝ એડવાન્સર કહી શકાય. આ ખાસ યાદ રાખજો એનું કન્સ્ટ્રક્શન, બરાબર. આ તમને ઘણીવાર પૂછી શકે. અને એનો ખાસ ઉપયોગ બીજો કે 200 HP હોય ત્યારે જ તમે એનો ઉપયોગ કરી શકો, એ સિવાય આપણે ઉપયોગ કરી શકતા નથી, બરાબર. ચાલો એના પછી હવે આપણે નેક્સ્ટ જોઈએ તો કેપેસિટર બૂસ્ટરનો ઉપયોગ કરીને પાવર ફેક્ટરમાં સુધારો. હવે કેપેસિટર બૂસ્ટર જે છે એને આપણે ઉપયોગ કરી પાવર ફેક્ટરમાં આપણે સુધારો કરવો છે. આ માટે આપણે જોઈએ તો આ રીતેની અંદર 3 ફેઝ લાઇનને છેડે લાઇનની સિરીઝમાં કેપેસિટર જોડવામાં આવે છે. આમાં શું કરવાનું હોય, આ 3 ફેઝ લાઇન છે, બરાબર. તો જે લાઇનનો એન્ડ હોય ત્યાં આપણે શું કરવાનું હોય તો કે કેપેસિટર જે છે એ તમારે જોડવાનું હોય છે, બરાબર. એને શું કહેવાય, બૂસ્ટર કેપેસિટર. અને આ બૂસ્ટર કેપેસિટર વડે આપણે પાવર ફેક્ટરમાં શું કરવાનો છે, વધારો કરવાનો છે. હવે આ બૂસ્ટર કેપેસિટર કરશે શું, આ કેપેસિટરના કેપેસિટિવ રિએક્ટન્સના લીધે, બરાબર. અહીંયા શું લખેલું છે, આ કેપેસિટરના કેપેસિટિવ રિએક્ટન્સ. કેપેસિટિવ રિએક્ટન્સ એટલે એને દર્શાવવામાં આવે XC, એટલે થઈ ગયું કેપેસિટિવ રિએક્ટન્સ. જો માની લો XL હોય તો એને કહેવાય ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, બરાબર. તો અહીંયા આપણે XC લઈએ, બરાબર, એને કહેવાય આપણે કેપેસિટિવ રિએક્ટન્સ. ને લીધે લાઇનનું ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કમ્પેન્સેટ થાય છે. એના લીધે થશે શું તો કે જે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ છે કોનું તો કે લાઇનનું, એને આપણે કમ્પેન્સેટ કરી શકીએ છીએ. આથી શું કરી શકીએ, પાવર ફેક્ટરમાં આપણે સુધારો કરી શકીએ છીએ. આને શું કહેવાય, કેપેસિટર બૂસ્ટર કહે છે, બરાબર. તો આ રીતે હવે આપણે આગળ વધીએ તો સિંક્રોનસ કન્ડેન્સરનો ઉપયોગ કરીને પાવર ફેક્ટરમાં સુધારો. સિંક્રોનસ કન્ડેન્સર જે છે એ અને એનો ઉપયોગ કરી આપણે પાવર ફેક્ટરમાં કઈ રીતે સુધારો કરીએ એ આપણે જોવાનું છે. જ્યારે સિંક્રોનસ મોટરને ઓવર એક્સાઇટ કરીને નો લોડ પર લીડિંગ પાવર ફેક્ટર ચલાવીને પાવર ફેક્ટરમાં સુધારો કરવા માટે વપરાય છે. પહેલી વસ્તુ એ સિંક્રોનસ કન્ડેન્સર કોને કહેવાય, એક સિંક્રોનસ મોટર લેવાની. આ સિંક્રોનસ મોટર જે છે સિંક્રોનસ સ્પીડથી જ રોટેટ થતી હશે. એને આપણે શું કરવાની, બહારથી એક્સાઇટ કરવાની અને એની સાથે કોઈ પણ લોડ જોડેલો હોવો જોઈએ નહીં. એને આપણે કોઈ પણ લોડ સાથે જોડતા નથી અને શું કરીએ છીએ, લીડિંગ પાવર ફેક્ટર પર ચલાવીએ છીએ. ચલો, તો આ જે છે પાવર ફેક્ટરમાં આપણે સુધારો કરવા માટે વાપરી શકીએ. તો ત્યારે શું કહી શકાય, સિંક્રોનસ કન્ડેન્સર બને છે. હજી ફરીવાર રિપીટ કરી દઉં, સિંક્રોનસ કન્ડેન્સર ક્યારે બને, એક સિંક્રોનસ મોટર લેવાની, આ સિંક્રોનસ મોટરને નો લોડ પર ચલાવવાની અને એનો પાવર ફેક્ટર લીડિંગ પાવર ફેક્ટરમાં આપણે ચલાવીએ તો પાવર ફેક્ટરમાં જે સુધારો કરી શકીએ એને શું કહેવાય, સિંક્રોનસ કન્ડેન્સર કહેવામાં આવે છે, બરાબર. એના પછી જોઈએ તો ટ્રાન્સમિશન લાઇનની લંબાઈ
ટ્રાન્સમિશન લાઇનની લંબાઈ જ્યારે વધારે હોય છે ત્યારે તેના ઇન્ડક્ટિવ રિએક્ટન્સના લીધે પાવર ફેક્ટરમાં ઘટાડો થાય છે. માની લો કોઈ ટ્રાન્સમિશન લાઇન જે છે બરાબર, એની લેન્થ બહુ વધારે છે ત્યારે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એટલે XL ના કારણે શું થાય છે, પાવર ફેક્ટરમાં ઘટાડો થાય છે. બરાબર, શું કામે આવું થાય કે cos phi બરાબર R/XL તમે લઈ શકો. XLની વેલ્યુમાં જો વધારો થશે તો પાવર ફેક્ટરમાં શું થાય તો કે ઘટાડો થાય છે. બરાબર, આથી આ પાવર ફેક્ટરમાં સુધારો કરવા માટે લાઇનના રિસીવિંગ એન્ડ પર ઓવર એક્સાઇટેડ સિંક્રોનસ મોટર જોડવામાં આવે છે. આ જે સિંક્રોનસ મોટર જે છે એને કઈ જગ્યાએ જોડવામાં આવે તો કે લાઇનના રિસીવિંગ એન્ડ પર સિંક્રોનસ મોટર જોડવામાં આવે છે. બરાબર, આથી લાઇનના પાવર ફેક્ટરમાં શું થાય છે તો કે સુધારો થાય છે. બરાબર, આ સિંક્રોનસ કન્ડેન્સર મિકેનિકલ લોડ લેવા માટે ડિઝાઇન કરવામાં આવતો નથી. સિંક્રોનસ મોટર સાથે કોઈ પણ પ્રકારનો તમારે મિકેનિકલ લોડ જોડવાનો છે નહીં. માત્ર ને માત્ર નો લોડ ઉપર ચલાવી અને એને ઓવર એક્સાઇટેડ કરી લીડિંગ પાવર ફેક્ટરની અંદર રાખી અને તમારે શું કરવાનું હોય, પાવર ફેક્ટરમાં ઇમ્પ્રુવમેન્ટ કરવાનું હોય છે. બરાબર, આથી તેના વડે કોઈ મિકેનિકલ લોડ ડ્રાઈવ કરી શકાય નહીં. બરાબર, આમ સિંક્રોનસ કન્ડેન્સરનો મુખ્ય ઉપયોગ લાઇનના પાવર ફેક્ટરના સુધારા માટે થાય છે. બરાબર, તો આ રીતે આપણે સિંક્રોનસ કન્ડેન્સરનો ઉપયોગ કરી શકીએ છીએ. એના પછી નેક્સ્ટ જોઈએ તો સિંક્રોનસ મોટરનો ઉપયોગ કરી પાવર ફેક્ટરમાં સુધારો. ઓલું સિંક્રોનસ કન્ડેન્સર હતું, હવે આપણે શું ઉપયોગ કરશું, સિંક્રોનસ મોટરનો ઉપયોગ. જેમ સિંક્રોનસ કન્ડેન્સર સિંક્રોનસ મોટરમાંથી બનાવીએ એવી જ રીતે આમાં ડાયરેક્ટ સિંક્રોનસ મોટરનો ઉપયોગ કરી શકીએ. ઇન્ડસ્ટ્રીઝના લોડના પાવર ફેક્ટરમાં સુધારો કરવા માટે જ્યારે કન્વેન્શનલ સિંક્રોનસ મોટરને ઓવર એક્સાઇટ કરવામાં આવે છે, આ બરોબર ઓવર એક્સાઇટ કરીએ છીએ કઈ કન્ડિશનમાં, નો લોડ કન્ડિશનની અંદર, ત્યારે લીડિંગ પાવર ફેક્ટર પર ઓપરેટ થાય. કઈ કન્ડિશનમાં ઓપરેટ થશે તો કે લીડિંગ પાવર ફેક્ટરની અંદર. આથી કહી શકાય કે સિંક્રોનસ મોટર લોડના લેગિંગ રિએક્ટિવ કેવીઆર બેલેન્સ કરી શકે છે. જેથી કરીને શું કરે છે, જે રિએક્ટિવ પાવર હોય એને બેલેન્સ કરી શકે, જેથી કરીને પાવર ફેક્ટરમાં શું થાય, સુધારો થઈ શકે છે. બરાબર, આ ઉપરાંત આ સિંક્રોનસ મોટર જે છે એ મિકેનિકલ લોડનું પણ વહન કરી શકે છે. આનો એક બેનિફિટ એ છે કે સિંક્રોનસ મોટર જે છે મિકેનિકલ લોડ જે છે એનો આપણે શું કરી શકે, વહન કરી શકે છે. જ્યારે સિંક્રોનસ કન્ડેન્સર શું હતું કે એની સાથે તમે કોઈ પણ પ્રકારનો લોડ જે છે એ તમે જોડી શકતા નથી. બરાબર, તો આ રીતે આપણે બંનેનો ડિફરન્સ છે, સિંક્રોનસ કન્ડેન્સર અને સિંક્રોનસ મોટર. બરાબર, એ પછી આપણે જોઈએ તો સ્ટેટિક કેપેસિટરનો ઉપયોગ કરીને પાવર ફેક્ટરમાં સુધારો. સૌથી સારામાં સારી જો કોઈ મેથડ હોય તો એ છે સ્ટેટિક કેપેસિટરનો ઉપયોગ કરી આપણે પાવર ફેક્ટરમાં શું કરી શકીએ, વધારો કરી શકીએ છીએ. આ માટે આપણે જાણીએ છીએ કે કેપેસિટરની લીડિંગ કરંટ લે છે. કેપેસિટર જે છે હંમેશા શું કરે છે, લીડિંગ કરંટ લે છે. એ કઈ રીતે ખબર પડે, માની લો પ્યોરલી કેપેસિટિવ સર્કિટ હશે તો V કરતા કરંટ I જે છે એ કેવો હશે તો કે લીડિંગ હશે. બરાબર, એટલા માટે કીધું છે કે લીડિંગ કરંટ લે છે. આથી કેપેસિટરને લેગિંગ લોડ સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. આથી હવે જે જગ્યાએ તમારે પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટ કરવો છે એવો લેગિંગ લોડ હશે એની સાથે તમારે શું કરવાનું છે, સમાંતરમાં જોડી દેવાનો છે. બરાબર, શ્રેણીમાં હોય તો આપણે કહીએ સિરીઝમાં કહેવાય અને પેરેલલમાં હોય તેને સમાંતર કહેવાય. બરાબર, આવે તો કેપેસિટરને લીડિંગ કેવીએ દ્વારા લોડના લેગિંગ કેવીએ બેલેન્સ થાય છે. બરાબર, લીડિંગ અને પાવર ફેક્ટરની અંદર શું કરી શકીએ, આપણે સુધારો કરી શકીએ છીએ. હવે અહીંયા ફિગરમાં તમે જોઈ શકો સિંગલ ફેઝ લોડ આપેલો છે અને એની સાથે કેપેસિટરનું જોડાણ છે. આ સિંગલ ફેઝ લોડ છે. બરાબર, અને અહીંયા કેપેસિટર જોડેલું છે. બરાબર, આ કેપેસિટરનું કામ શું છે કે અહીંયા જે લોડમાં જે પાવર ફેક્ટર જે છે એમાં જે લેગિંગ પાવર ફેક્ટર હશે એને ઇમ્પ્રૂવ કરવાનું કામ કરે છે. શું કરે છે તો કે ઇમ્પ્રૂવ કરે છે. જોડાણ કયું છે તો કે સમાંતર જોડાણ જે છે એ રાખવામાં આવેલું છે. પણ લોડ કયો છે તો કે સિંગલ ફેઝ. બરાબર, આગળ જોઈએ અહીંયા ડેલ્ટાની અંદર કેપેસિટર બેંક છે, અહીંયા સ્ટારની અંદર કેપેસિટર બેંક. બેનો ડિફરન્સ જોવું જોઈએ.
હવે કેપેસિટર બેંક જે છે બે પ્રકારે જોડી શકો, એક ડેલ્ટામાં જોડી શકીએ અને એક સ્ટારમાં પણ જોડી શકીએ. તો આ રીતે પણ આપણે જે છે અહીંયા 3 ફેઝ લોડ જે છે એની સાથે કેપેસિટર બેંક જોડી RYB સાથે અને આપણે પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટ કરી શકીએ છીએ. બરાબર, જોઈ લ્યો તમે, આ ડેલ્ટા છે અને આ છે સ્ટાર છે. સ્ટાર હશે ત્યાં શું હશે, આવી રીતે ખુલ્લી હશે, અહીંયા કનેક્શન હશે નહીં. જો અહીંયા જ્યારે આ જે છે ડેલ્ટા જેવું તમે શેપ જોઈ શકો છો. એના પછી આપણે આગળ વધીએ તો સ્ટેટિક કેપેસિટર અને સિંક્રોનસ મોટરનો શું ડિફરન્સ છે એ તમે અહીંયા જોઈ લો. સૌથી પહેલાં જો વાત કરવામાં આવે તો સ્ટેટિક કેપેસિટરની અંદર પ્રાથમિક ખર્ચ ઓછો છે, બરાબર. જ્યારે સિંક્રોનસ મોટર છે એનો પ્રાથમિક ખર્ચ કેવો છે, ખૂબ જ વધારો છે. કેપેસિટરનું પાવર ફેક્ટર માત્ર શૂન્ય લીડિંગથી જ રહે છે. કેપેસિટર જે છે એ લેગિંગમાં ક્યારેય પાવર ફેક્ટર વધારતો નથી, બરાબર. એ લીડિંગની અંદર જ કામ કરે છે. જ્યારે સિંક્રોનસ મોટર છે એ કોઈ પણ પાવર ફેક્ટર એની અંદર એડજસ્ટ કરી શકાય છે. એના પછી જોઈએ તો ઓટોમેટિક પાવર ફેક્ટર કરેક્શન માટે કેપેસિટરની જોઈતી વેલ્યુ કોમ્પ્લિકેટેડ રીતે સિસ્ટમથી ગોઠવવી પડે છે અને એક્યુરેટ પાવર ફેક્ટર મળવું મુશ્કેલ બને છે. આની અંદર આપણે શું કરવું પડે સ્ટેટિક કેપેસિટરની અંદર કે પહેલેથી તમારે એક સેટ કરવો પડે છે. જ્યારે સિંક્રોનસ મોટરની અંદર શું હશે કે માત્ર એક્સાઇટેશનને ઓટોમેટિકલી એડજસ્ટ કરી જોઈતું પાવર ફેક્ટર ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમથી મેળવી શકાય છે. બે પ્રકારની કંટ્રોલ સિસ્ટમ આવે, એક ઓપન લૂપ સિસ્ટમ આવે અને એક ક્લોઝ લૂપ આવે. ક્લોઝ લૂપની અંદર શું હોય તો કે તમારે ફીડબેક જે છે એ તમે લઈ શકો, જ્યારે ઓપન લૂપ સિસ્ટમની અંદર ફીડબેક હોતું નથી, બરાબર. એટલે ક્લોઝ લૂપ સિસ્ટમની અંદર તમારે જેવી જરૂરિયાત હોય એવું તમે પાવર ફેક્ટર જે છે એડજસ્ટ કરી શકો છો, બરાબર. એના પછી જો આપણે જોઈએ તો કેપેસિટરનું મેન્ટેનન્સ ઓછું છે, બરાબર. આની અંદર કેપેસિટર મેન્ટેનન્સ કેવું છે, ખૂબ જ નહિવત છે. જ્યારે રોટરી મશીન હોવાથી મેન્ટેનન્સ કેવું છે તો કે વધારે છે. આ એક ખાસ એનો જે ડિફરન્સ યાદ રાખજો. હવે સ્ટેટિક કેપેસિટર જે છે એને ડીસી સપ્લાયની જરૂર છે નહીં, કોઈ જ એક્સાઇટેશન આપવું પડતું નથી, એનો ફાયદો છે. જ્યારે સિંક્રોનસ મોટરની અંદર શું હોય કે ફિલ એક્સાઇટેશન માટે ડીસી સપ્લાયની બહારથી આપણે શું કરવું પડે છે, જરૂરિયાત રહે છે. આમાં કોઈ જ આપણે સોર્સની જરૂરિયાત રહેતી નથી. એ પછી આપણે જોઈએ તો સ્ટાર્ટિંગ માટે કોઈ મુશ્કેલી નથી, બરાબર. જ્યારે આની અંદર સિંક્રોનસ મોટરના સ્ટાર્ટિંગની ખાસ રીતનો ઉપયોગ કરવો પડે છે. એના પછી આપણે જોઈએ તો મિકેનિકલ લોડ લઈ શકાતો નથી. મિકેનિકલ લોડ જે છે એ તમે લઈ શકાતો નથી અને આની અંદર શું હોય, મિકેનિકલ લોડ જે છે એ લઈ શકાય છે, બરાબર. આમાં કેપેસિટરની અંદર એવી કોઈ સુવિધા આપણે રાખેલી હોતી નથી. એના પછી આપણે જોઈએ તો સાઇઝ ઓછી છે. સ્ટેટિક કેપેસિટર જે છે એની સાઇઝ કેવી છે, ખૂબ જ ઓછી છે અને ઓછી જગ્યાએ રોકે છે. ફાઉન્ડેશનની ખાસ કંઈ જરૂરિયાત રહેતી નથી, બરાબર. જ્યારે આની અંદર સિંક્રોનસ મોટરમાં શું હોય, સાઇઝ વધારે છે અને વધારે જગ્યાએ રોકે છે અને ફાઉન્ડેશનની જરૂર પડે છે. તો આ જે છે સ્ટેટિક કેપેસિટર અને સિંક્રોનસ મોટર જે છે એનો તમે તફાવત જોઈ શક્યા, બરાબર. થેન્ક યુ.